જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 11 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવામાનમાં એક પલટો જોવા મળી રહ્યો છે। આગામી 13 તારીખથી 16 એપ્રિલ વચ્ચે ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતની અંદર માવઠાનો કહેર ફરીવાર જોવા મળી શકે છે। તો તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલના રોજથી જ હવામાનમાં એક પલટો જોવા મળી રહ્યો છે। આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન છે। આપણે જણાવ્યા મુજબ કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અને માહોલ માવઠા જોવા મળશે, જેના કારણે અમુક વિસ્તારોની અંદર છાંટછૂટ પડી શકે છે। તે ઉપરાંત વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 13 તારીખથી લઈને 16 તારીખ દરમિયાન એમ 4 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર માવઠાનો કહેર જોવા મળશે। આ માવઠું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે થવાનું છે, જેના કારણે ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે તોફાની પવન સાથે માવઠું જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। આગાહી મુજબ વાત કરીએ તો 12 તારીખના રોજમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સાંજ દરમિયાનથી જોવા મળી શકે છે અને 13 તારીખથી ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। અત્યારની અપડેટ મુજબ ખાસ કરીને ઉત્તરના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ કચ્છના પણ મોટાભાગના વિસ્તારોની અંદર ઘાટા વાદળો ફરીવાર 13 તારીખથી જોવા મળશે। આજ બાદ 12 તારીખ દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર વાતાવરણ ખુલ્લું જોવા મળશે। 13 તારીખથી ફરીવાર વાદળોનો સમૂહ ગુજરાતની અંદર જોવા મળે તેવું અનુમાન છે, જેના કારણે બપોર બાદથી આપણે પહેલા જણાવી રહ્યા છીએ તે પ્રમાણે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે, જ્યારે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે। તે મુજબ હાલ તો વરસાદ પડે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ લાગી રહ્યું છે, પરંતુ આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે માવઠું પણ ચોક્કસ વિસ્તાર પૂરતું ન સીમિત હોય, ગમે ત્યાં ગુજરાતની અંદર માવઠું થાય તેવા પણ સંજોગો જોવા મળતા હોય છે। 13 તારીખ દરમિયાન ખાસ કરીને ઉત્તરના વિસ્તારો જેમાં થરાદ છે, બિલીમોરા, સુઈગામ, પાલનપુર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી સહિતના વિસ્તારોની અંદર તેમજ રાધનપુર આજુબાજુ, ખાવડા છે, ધોળાવીરા, રાપર જે કચ્છનો વિસ્તાર છે એટલા વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હાલ વેધર મોડેલ અલગ મોડેલો બતાવી રહ્યા છે, તે મુજબ આપણે જણાવી રહ્યા છે કે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લો, મોરબી છે, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકાના અમુક વિસ્તાર તેમજ જૂનાગઢ અને અમરેલીના વિસ્તારોની અંદર પણ માવઠું જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। તે ઉપરાંત વાત કરીએ તો ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ તમામ જિલ્લાઓની અંદર માવઠાની અસર જોવા મળશે। કચ્છના તમામ વિસ્તારની અંદર પણ માવઠાની અસર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। 13 તારીખથી ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે। 14 તારીખના રોજમાં વરસાદની તીવ્રતા તેની સાથે વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન લાગી રહ્યું છે, તેમજ 15 અને 16 તારીખ સુધી પણ માવઠાનો કહેર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। 14 તારીખ દરમિયાન પણ ઉત્તરના ભાગો, કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વધારો થઈ શકે છે। ભાવનગર, પોરબંદર, રાજકોટ, જામનગર એ વિસ્તાર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના 15 તારીખ તેમજ 14 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। મધ્યની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે। દાહોદ, ગોધરા, લુણાવાડા છે, પંચમહાલ જિલ્લાની અંદર પણ સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા દેખાઈ રહી છે। અરવલ્લી, મોડાસા, માંડલી, માલપુર, કડાણા સહિતના ભાગોની અંદર પણ સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર એટલા વિસ્તારની અંદર કોઈક જગ્યાએ ઝાપટા પડી શકે છે, બાકી નર્મદા છે, ડેડિયાપાડા, છોટાઉદેપુર અને વડોદરામાં એમાં વરસાદી ઝાપટાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। તો આ રીતે ગુજરાતની અંદર માવઠું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હવામાનમાં એક પલટો જોવા મળશે અને ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। 16 તારીખ સુધી અત્યારની અપડેટ મુજબ તેની અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળે તેવું અનુમાન છે। આ માવઠું ગુજરાત તેમજ ભારતના પણ મોટાભાગના રાજ્યોની અંદર અસર કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તાપમાનમાં હાલ આગામી દિવસ દરમિયાન 2 થી
1 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ 40 ડિગ્રીથી નીચું તાપમાન જોવા મળે તેવું પણ હાલ તો અનુમાન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ ફરી પાછું રેગ્યુલર તાપમાન વધે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.